શાક પર જ આવી છે ખોડિયાલમાં. શાક પરથી થોડાક જ આઘા છે, તમને ઝૂમ કરીને બતાવું ખોડિયાલમાંનું મંદિર. આ તમને પોગીને આગળનો વિડીયો બતાવીશ, બન્યા રહેજો મારા વિડીયોમાં. તો આપણે શાક પર પહોંચી ગયા છીએ, 100 મીટરની અંદર છીએ આપણે. શાકપુરનો ગેટ આવી ગયો છે. આ ખોડિયાલમાં પગથિયા ચડીને જવાનું ઉપર આપણે. તો આપણે ગાડી પાર્ક કરી દઈશું આપણે, પછી આપણે ઉપર જઈશું. અમારી પહેલાં તો આ 3 છોકરા પહોંચી જશે થોડા પહેલાં. તો કેમ છે એટલું ફેમિલી, ખોડિયાલમાં દર્શન કરવા જઈએ છીએ. અડધે પહોંચી ગયા છું, હું મારા મામા બે જઈએ છીએ, જોઈ શકો છો. તો આપણે મંદિરના ગેટે પહોંચી ગયા છીએ. મેં તો દર્શન કરી લીધા છે, તમે બધા પણ દર્શન કરી લ્યો. આપણા મંદિરની બાજુમાંથી વિડીયો ઉતારેલો છે સરસ મજાનો. આ માતાજીનું ત્રિશૂળ છે, જોઈ શકો છો. આજ માનતાવાળા બહુ ઝાઝા છે, જોઈ શકો છો. આપણે આ વિડીયો ઉતાર્યો એ બાજુ એક ગુફા આવેલી છે, પણ આપણે જોયેલી નથી ગુફા. ઉતરી છે તો ઘરે જવા માટે નીકળી ગયા છીએ બાઇક લઈને આપણી પાછી. આપણે રોડની બાજુમાં કેવી નાળિયેરી છે, જો સરસ મજાની વ્યૂ, એટલે એક નંબર આવે છે. જુઓ, આખા રોડમાં આપણી એકની જ ગાડી છે, ગાડી જ જોવા નથી મળતી. તડક્યો નહોતો, મજા આવી છે, વાતાવરણ સારું હતું અને ગાડી આખોની બહુ મજા આવી ગઈ, કેમ કે તડક્યો નહોતો લાગતો, ઠંડુ વાતાવરણ હતું. પછી આપણે રસ્તો ફેરવી નાખ્યો, ઓલી બાજુ આવેલા થાય ગારિયાદર બાજુનો પટ્ટી ઉપર. ના તો બહુ ખરાબ રસ્તો હતો, આ વાળુકટવાળો રસ્તો પકડી લીધો છે આપણે.